શિનોર તાલુકાના સાદલી બસ સ્ટેન્ડ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો, જેમાં એકતાનગર સોસાયટી, સહયોગ પાર્ક અને નકુમવાડાના રહીશો સાથે ગ્રામ પંચાયતના 5 સદસ્યો પણ હાજર રહ્યા. સાદલી ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો સાથે સાદલીના ગ્રામજનો દ્વારા સાદલી બસ સ્ટેન્ડ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એકતાનગર સોસાયટી, સહયોગ પાર્ક તથા નકુમવાડા વિસ્તારના રહીશો, ગ્રામ પંચાયતના 5 સદસ્યો તેમજ સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ, વેમારડી સાથે ભાસ્કરભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા, જેઓએ સાદલી ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામો કરવામાં ન આવતા હોવાના આક્ષેપ કર્યા હતા. જો કે આ આક્ષેપોને સાદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેતભાઈ પટેલે પાયા વિહોણા ગણાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ધરના પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સાદલી બસ સ્ટેન્ડ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. मैं सादली वॉर्ड नंबर 2 નો ચૂંટાયેલ પ્રતિનિધિ છું. મારી વારંવાર સરકારને અને પંચાયતના અપીલ હોય છે વિકાસના કામોને લઈને. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, તો અમારા કામને ખાલી રાજકીય કિન્નાખોરી રાખીને સાઈડમાં કરીને અમારા કામો મંજૂર કરવામાં આવતા નથી, અને મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે, જેથી કરીને કેન્સલ થાય. આવા અવનવા પેતરા કરીને માત્ર ને માત્ર અમને હેરાન કરવામાં આવે છે, અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો, અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરીએ. તે દરમિયાન અમે આટલું મોટું કૌભાંડ પકડેલ, જેમાં 12 લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ. તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો, છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું. એટલે આટલી મોટી ચોરી છુપાડવા પાછળ પોલીસનો બી શું વાત છે, શું રસ છે, એ અમને સમજાતું નથી. આ પબ્લિકના પૈસા છે, વહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારી સરકારને અપીલ છે. પંચાયત પર આરોપ લાગ્યા છે, ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે, તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે. પંચાયતમાં જે સભ્ય છે એ લોકો જ આ વિરુદ્ધમાં નીકળી ગયા છે, અને એ લોકો પણ જાણે છે કે પંચાયતે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, પણ એક સાદલીને બદનામ કરવાની વાત છે, અને સાદલીમાં વાતાવરણને તંગ બનાવવાની વાત છે. આ લોકોની 12 લાખની ઉચાપત થઈ છે એ એમની સાચી વાત છે, પણ એ સરપંચનો કોઈ અંદર હાથ નથી, અને એ તલાટીએ ટોટલી કરેલું છે, અને એ સભ્ય તરીકે એ લોકો પણ જાણે છે, અને એની કાર્યવાહી બિલકુલ સચોટ રીતે ચાલુ છે. રોડ રસ્તા નથી એ સાચી વાત છે, પણ જે પંચાયતની સુવિધા અમારે આલવાની છે કે ગટર છે, પાણી છે, અમે પૂરેપૂરી આલેલી છે. રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે, અને બિલ્ડર જો એ રોડ રસ્તા કરીને આપે તો મરામતની જવાબદારી પંચાયત લેવા તૈયાર છે.